નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે શેર બજારમાં શું બધું વેચી મારવું જોઈએ, કારણ કે બધા લોકો કહી રહ્યા છે કે સ્ટોક માર્કેટમાં બહુ જ મોટો ક્રેશ આવી રહ્યો છે. તો હવે તમારે શું કરવું જોઈએ એ જ બધું આપણે અહીંયા ડિસ્કસ કરીશું અને માર્કેટનું એનાલિસિસ કરીશું નિફ્ટીનું, કે તમને હવે કેવી રીતના પરફોર્મ કરી શકે છે. સૌથી પહેલાં તો તમે જુઓ, જે આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે ત્યાં વારે ઘડીએ રેઝિસ્ટન્સ ફેસ કરીને એ નીચેની સાઈડ ડાઉન સાઈડ અત્યારે ચાલી રહ્યું છે, બરાબર. હમણાં થોડાક દિવસોથી અહીંયા કન્સોલિડેટ પણ થતું હતું, પણ એ પણ હવે બ્રેકડાઉન આપી દીધું છે આ કેન્ડલના દ્વારા. તો હવે જો કદાચ આનો જે સપોર્ટ છે એ બની શકે છે આ લેવલે, જેમ કે 22,750 અને 22,800. જો આ સપોર્ટ લેવલ તૂટશે અહીંયાથી તો તમને પછી આમાં એક બહુ જ નીચેની સાઈડ ડાઉન સાઈડ ગિરાવટ પણ જોવા મળી શકે છે. અને એકવાર વીકલી ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ આપણે, તો વીકલી ટાઈમ ફ્રેમમાં પણ એનો સપોર્ટ જે છે એ આ જ લેવલ છે, જેમ કે 22,700થી લઈને 22,800 સુધી. જો આ બ્રેકડાઉન થશે તો પછી તમને એનો સપોર્ટ જે છે એ સીધો 21,700, તમને 1000 પોઈન્ટની આમાં નીચેની સાઈડ ગિરાવટ પણ જોવા મળી શકે છે. અને જો એવી રીતના થશે તો અહીંયા એક સારું પેટર્ન પણ બની જશે, ડબલ્યુ ફોર્મ થશે, જેમ કે અહીંયાથી જઈને અહીંયા ડબલ બોટમ બનીને અહીંયા તમને સારું એક મોમેન્ટમ પણ ઓલ ટાઈમ હાઈ પણ જોવા મળી શકે છે, પણ એના માટે હજુ ટાઈમ લાગશે. આ ડબલ્યુ પેટર્નને ફોર્મ થતાં વાર લાગશે. અહીંયા 100% લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે. એ લેવલે આવશે તો ત્યાંથી તમને એક બાઉન્સ બેક મળી શકે છે, પણ આ લેવલ એને પાર કરવું જરૂરી રહેશે, જેમ કે 24,500. એ લેવલ પછી બ્રેકઆઉટ આપ્યા પછી જ આમને તમારે એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે, અને પછી તમને આ 26,000ના લેવલે પણ જોવા મળી શકે છે. સહેલું પણ નથી, જલ્દી નહીં આવે. અને હવે એકવાર મંથલી ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ આપણે. તો જુઓ, મંથલી ટાઈમ ફ્રેમમાં શું થઈ રહ્યું છે કે લગાતાર 2 મંથમાં લગાતાર સેલિંગ આવી છે, જેમ કે આ બે કેન્ડલ તમે જોઈ રહ્યા હશો. લગાતાર અહીંયા તમને સેલિંગ જોવા મળી હશે, પણ જો આ લેવલ તૂટશે મંથલી ટાઈમ ફ્રેમમાં 21,900 કે પછી 21,800, તો પછી આમાં તમને બહુ જ મોટી નીચેની સાઈડ ડાઉન સાઈડ ગિરાવટ જોવા મળી શકે છે. પણ આ લેવલ નહીં તૂટે, મને એવું લાગે છે કે અહીંયાથી તમને બાઉન્સ બેક થતાં દેખાશે. ફર્સ્ટ સપોર્ટ આ છે જે મેં તમને કીધો હતો, અને સેકન્ડ સપોર્ટ છે એ છે આ લેવલે 21,800 કે 21,900. ડાઉટ કેમ લાગે છે? કેમ કે જો અહીંયા ડબલ ટોપ જે છે એ ફોર્મ થઈ રહ્યું છે પેટર્ન, અહીંયા ડબલ ટોપ વાગી ગયો છે. તો ધ્યાન રાખજો કે આ લેવલ છે એ નીચેની સાઈડ ડાઉન ના આપવું જોઈએ, જેમ કે 22,000 છે. જો 22,000ના નીચે ડાઉન સાઈડની આવશે ને તો અહીંયા એમ પેટર્ન પણ બની શકે છે, જેમ કે જો હું તમને બતાવી દઉં. જો આવી રીતના એમ પેટર્ન પણ અહીંયા થઈ શકે છે. ને જો આ લેવલની નીચે ક્લોઝિંગ આપશે ને તો ધડામ કરતાં તમને નીચેની સાઈડ આમાં ગિરાવટ જોવા મળી શકે છે. અને જે લોકો, ઘણા લોકો મને ડીએમ કરે છે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં, અને કમેન્ટો કરે છે કે શું બધા શેર જે અમારા જોડે છે એ વેચી મારીએ. તો એવી ભૂલો ના કરતાં તમે લોકો હંમેશા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ના કે પછી શોર્ટ ટર્મ માટે. જો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કર્યું છે તો પછી તમારે 5-6 વર્ષ સુધીની રાહ જોવી જોઈએ. અત્યારે તમે ડરીને કોઈ પણ શેરને સેલ ના કરશો. જે તમે લીધેલા છે એ તમે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી લીધેલા છે, તો તમે એને હોલ્ડ કરી શકો છો, અને લોંગ ટર્મ 4-5 વર્ષ સુધી તમે એને હોલ્ડ કરી શકો છો. તમને સારું રિટર્ન મળતું હોય તો તમે એમાંથી એક્ઝિટ કરી શકો છો, અને જો રિટર્ન ના મળતું હોય તો પછી લોંગ ટર્મ માટે તમે એને રવા દો, અને એક સારું પણ રિટર્ન તમને એમાંથી મળશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને કમેન્ટમાં લખી દેજો કે વિડીયોમાં તમને સમજાયું કે ના સમજાયું, જે મેં તમને બધા પેટર્ન સમજાયા એ. અને જો તમે ટ્રેડિંગના બારામાં શીખવા માંગો છો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, તો આપણે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી ટ્રેડિંગમાં વિડીયો બનાવવાના શરૂ કરી દઈશું. મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.